શેર બજાર જેને સાંભળતા ઘણા લોકો ઉત્સાહમાં આવી જાય છે તો ઘણા લોકો હંમેશા તેનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, કારણ કે કોઈને તે વધુ પ્રોફિટ આપે છે તો ઘણાને નુકસાન પણ કરે છે. થોડા વર્ષો પહેલા ઝોમેટોની ખૂબ ચર્ચા થઈ, પરંતુ કોઈ ખાવાની ડિલિવરીને લઈને નહીં, પરંતુ તેના આઈપીઓ ને લઈને. પરંતુ મિત્રો, અહીં સવાલ આવે છે કે આ આઈપીઓ એટલે શું? માની લો કે કોઈ બિઝનેસ છે જે ખૂબ સારો ચાલી રહ્યો છે. હવે એ કંપની તે બિઝનેસને મોટો કરવા માંગે છે, જેના માટે વધુ પૈસાની જરૂર પડે છે. હવે આ પૈસા આવશે ક્યાંથી? જો કંપની ઉધાર પૈસા લે તો તેના પર તેને વ્યાજ આપવું પડે. તો એક બીજો ઉપાય એ પણ છે કે તેઓ પોતાના શેર સાર્વજનિક કરીને પૈસા ભેગા કરે. હવે અહીં પર આવે છે આઈપીઓ, એટલે કે કોઈ કંપની પહેલીવાર પોતાના શેર પબ્લિકને ઓફર કરે છે તો તેને આઈપીઓ કહેવાય છે. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. આઈપીઓ કંપનીના શેરનું પહેલું સાર્વજનિક વેચાણ હોય છે. આઈપીઓ ને ખરીદતા લોકોને કંપનીમાં ભાગીદારી મળી જાય છે. આઈપીઓ લાવવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. નવી કંપનીઓ પોતાના વિકાસ માટે રૂપિયા એકત્ર કરવા સાર્વજનિક બની શકે છે. સ્થાપિત કંપનીઓ પોતાના વ્યવસાયને વધારવા માટે આઈપીઓ જાહેર કરી શકે છે. તો ઘણી કંપનીઓ પોતાના વ્યવસાયનો ખર્ચો ચૂકવવા માટે પણ આઈપીઓ જાહેર કરે છે. આઈપીઓ જાહેર કરવાની તમામ પ્રક્રિયા સેબી એટલે કે સિક્યુરિટી ઓફ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની નજરમાં થાય છે. કોઈ પણ કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના બનાવે છે તો તેને સેબીના તમામ નિયમોનું પાલન કરવું પડે છે, અને તેને સેબીને આઈપીઓ લાવવાના કારણોથી લઈને તમામ નાની મોટી વાતો પણ જણાવવી ખૂબ જરૂરી છે. આઈપીઓમાં રોકાણ કેવી રીતે કરવામાં આવે છે, ઘણા બધા લોકોનો સવાલ હોય છે. તો મિત્રો, આઈપીઓ એક લિમિટેડ સમય માટે જ ખુલે છે, એટલે કે 3 થી લઈને 10 દિવસ માટે એક આઈપીઓ ઓપન રહી શકે છે. જ્યારે આપ આઈપીઓ લો છો ત્યારે સીધા કંપની પાસેથી શેર ખરીદી રહ્યા હોવ છો, જેને પ્રાઇમરી માર્કેટ કહેવામાં આવે છે. આઈપીઓ લીધા બાદ કંપની સ્ટોક માર્કેટ પર લિસ્ટ થઈ જાય છે. સ્ટોક માર્કેટ પર શેરને ખરીદી અને વેચી શકાય છે. હવે આ સ્ટોક માર્કેટ સેકન્ડરી માર્કેટ ગણવામાં આવે છે. આપ નિશ્ચિત દિવસોમાં કંપનીની વેબસાઇટ પર જઈને અથવા તો રજિસ્ટર્ડ બ્રોકરના મારફતે આઈપીઓમાં રોકાણ કરી શકો છો. આઈપીઓ નું પછી શું થાય છે? જ્યારે આઈપીઓ ઓપનિંગ થઈ અને ક્લોઝ થઈ જાય છે તો કંપની જાહેર કરે છે. આ પ્રોસેસમાં કંપની બધા રોકાણકારોને શેર ફાળવે છે અને ત્યારબાદ શેર સ્ટોર એક્સચેન્જમાં લિસ્ટ થઈ જાય છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયા બાદ શેર સેકન્ડરી માર્કેટમાં ખરીદી અને વેચી શકાય છે. મિત્રો, જ્યાં સુધી શેર સ્ટોક માર્કેટમાં લિસ્ટ નથી થતા આપ તેને નથી વેચી શકતા. એકવાર જ્યારે સ્ટોક માર્કેટમાં શેર લિસ્ટ થઈ જાય છે તો પૈસા અને શેર રોકાણકારો વચ્ચે લેવડ દેવડ થતા રહે છે. એવી રીતે ઝોમેટોએ આઈપીઓના મારફતે 10,000 કરોડ ભેગા કર્યા હતા. ઝોમેટો ₹1 ફેસ વેલ્યુ એ સમયે 76 રૂપિયામાં વેચાયો હતો. લગભગ 116 રૂપિયામાં લિસ્ટ થયો અને પછી તેની કિંમત 140 રૂપિયાથી પણ વધારે થઈ ચૂકી હતી. લગાતાર નુકસાનમાં જઈ રહેલી કંપની માટે આ મોટી વાત હતી. આજ સુધી જે સૌથી મોટા આઈપીઓ જોવામાં આવ્યા છે એમાં રિલાયન્સ, ડીએલએફ, આઈસીઆઈ અને એલઆઈસી જેવી કંપનીઓના આઈપીઓ સૌથી વધારે હાઈ લિસ્ટ રહ્યા છે. એવી પણ કેટલીક કંપનીઓ છે જે હજુ સુધી પ્રાઇવેટલી પણ રહી છે. તો એવી ઘણી બધી કંપનીઓ છે જે પોતાના આઈપીઓ લોન્ચ કરી ચૂકી છે, જેના મારફતે ઘણા લોકો પ્રોફિટ પણ મેળવી ચૂક્યા છે. આપે શેમાં રોકાણ કરવું જોઈએ કે રોકાણ ના કરવું જોઈએ એનો નિર્ણય આપ એક્સપર્ટની સલાહ લઈને લઈ શકો છો. દર્શક મિત્રો, આજની માહિતી આપને કેવી લાગી અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.